બોટાદ પીજીવીસીએલના દરોડા દરમિયાન લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ। બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા તારીખ 17 થી 21 5 દિવસના દરોડા દરમિયાન 80.39 લાખની વીજ ચોરી ઝડપાઈ। જિલ્લામાં ઘર વપરાશના 924 કનેક્શનો ચેક કરતા 171 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપાતા 42.5 લાખનો ફટકારાયો દંડ। જિલ્લામાં વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુના કુલ 195 વીજ કનેક્શન ચેક કરાતા 11 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાતા 35.35 લાખનો ફટકાર્યો દંડ। જિલ્લામાં કુલ 1134 વીજ કનેક્શનો ચેક કરાતા 185 કનેક્શનો ચોરી કરતા ઝડપાતા કુલ રૂપિયા 80.39 લાખનો ફટકાર્યો દંડ। જિલ્લાના ગઢડા, બોટાદ, પાળિયાદ, રાણપુર, બરવાળા પંથકમાં 100 પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું।